પક્ષીઓને પાણી માટે ભટકવું ના પડે તેવા ઉમદા હેતુથી સુરતની રાંદેર પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા લોકોને વિનામૂલ્યે પાણી કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભે જ તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે। હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને સુરત શહેરમાં આકરી ગરમી પડી રહી છે। ત્યારે સુરત શહેરમાં રાંદેર પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા વૃષભ 4 રસ્તા ખાતે લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ અને ટ્રસ્ટના લોકો જોડાયા હતા। આ કાર્યક્રમમાં 200થી વધુ કુંડાનું વિતરણ લોકોને વિનામૂલ્યે કરાયું હતું। ઉનાળાના આકરા દિવસોમાં તરસના કારણે પક્ષીઓ દમ ન તોડે તે માટે સુરત પોલીસે પોતાની ફરજની સાથે સામાજિક જવાબદારીનું પણ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પ્રસંગે રાંદેર પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સભ્યોએ સુરતના નાગરિકોને એક નમ્ર અપીલ કરી હતી કે દરેક નાગરિક પોતાના ઘરની અગાશી, ગેલેરી કે આંગણામાં પક્ષીઓ માટે પાણી ભરેલું કુંડું રાખે। આજ રોજ રાંદેર પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાનના સાથે વૃષભ 4 રસ્તા પાસે જે કાળઝાળ ગરમી પડી રહી છે તેમાં અબોલા પક્ષીઓને પાણીનું સારી રીતે વિતરણ થઈ શકે એના માટે કુંડાનું વિતરણ રાખવામાં આવેલ છે। તેમાં આશરે 200થી વધુ કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે। વાત કરીએ તો જીવદયાની સાથે સંકળાયેલી સંસ્થાઓનો શું સંદેશો આપો? આ કુંડા વિતરણ દ્વારા એક એવો સંદેશો આપવામાં આવે છે કે જેમાં અબોલા પક્ષીઓ જે આપણો અત્યારે જે ઋતુઓ ચેન્જ થઈ રહી છે, જે કાળઝાળ ગરમી પડી રહી છે તેમાં પશુઓ અને પક્ષીઓને સારી રીતે ડિહાઇડ્રેશન ના થાય અને સરળ રીતે પાણી મળી રહે એ સંદેશો આપવામાં આવેલ છે।